હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 11 એકાઉન્ટન્સી સબ્જેક્ટમાં પ્રકરણ નંબર 2 વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો, આ પ્રકરણની થોડી આપણે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. બીજું પ્રકરણ એકાઉન્ટન્સીમાં પહેલું ચેપ્ટર પૂરું કર્યા પછી ખૂબ અગત્યનું વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. તો પ્રકરણનું જે નામ છે ને, વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકારો, આમાં આપણે આ શબ્દ ઉપર પહેલા ફોકસ કરીએ, વ્યવહાર ઉપર. મિત્રો, ધંધાકીય એકમમાં આપણે જે હિસાબો લખીએ છીએ, એ હિસાબો લખવા માટેનું પહેલું સ્ટેપ કયું? તો કે ધંધાકીય એકમમાં વ્યવહાર ઉદ્ભવે, વ્યવહાર બને, વ્યવહાર થાય, અને એ થયેલા વ્યવહારને તમે ઓળખો, એ હિસાબો માટેનું પહેલું પગથિયું છે. હિસાબો લખવા માટેનું, લખેલા હિસાબો જે છે, એ હિસાબોનો બેઝ ક્યાં છે? એ હિસાબોનો બેઝ છે આ વ્યવહારમાં. જો વ્યવહાર જ ન હોય તો હિસાબ લખાવાના જ નહીં. બરાબર છે? હવે આ વ્યવહાર શબ્દને આપણે ધંધાકીય વ્યવહાર તરીકે બરાબર સમજીએ કે ભાઈ આ ધંધાકીય વ્યવહાર એટલે શું. તો બરાબર એની વ્યાખ્યા ટેક્સ્ટ બુકમાં છે જ, પણ આપણે થોડું એક્સપ્લેનેશન કરવું હોય ને તો આવું એક્સપ્લેનેશન કરી શકાય કે બે કે વધુ વ્યક્તિઓ, બરાબર, વ્યવહારમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધાની જે વસ્તુઓ છે, વસ્તુઓમાં માલ કે મિલકત બધું આવી ગયું, વસ્તુઓ કે સેવાની લેવડ દેવડ જો રોકડેથી થતી હોય કે ઉધાર થતી હોય તો એને ધંધાકીય વ્યવહાર કહેવાય. ટેક્સ્ટબુકમાં સરસ વ્યાખ્યા છે. એ વ્યાખ્યાને થોડા એક્સપ્લેનેશનના રૂપમાં હું અહીંયા સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું કે ધંધાકીય વ્યવહારમાં બે કે તેથી વધુ વ્યક્તિ હોય, બે જણા હોય, બે વ્યક્તિ હોય તો જ તે વ્યવહાર ઉદ્ભવે. બહુ સ્વાભાવિક બાબત છે. તો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધાની વસ્તુ કે સેવા, ધંધાની વસ્તુ એટલે માલ કે મિલકત, ધંધાની માલ, ધંધાનો મિલકત બધું આવી ગયું. આ પારિભાષિક શબ્દો આપણે અગાઉ શીખ્યા છીએ. તો બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધાની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા તો ઉધાર આપ-લે થતી હોય તો એને ધંધાકીય વ્યવહાર કહેવાય. બરાબર? અહીંયા વ્યાખ્યા હું લખું છું ધંધાકીય વ્યવહારની. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધાકીય એકમની વસ્તુઓ કે સેવાની લેવડ દેવડ રોકડેથી અથવા કે અને. આનો શું અર્થ પછી સમજાવું તમને. શાક પર એટલે કે ઉધાર, ફેરબદલી. બરાબર? બે કે વધુ વ્યક્તિઓ છે, બરાબર, વ્યવહારનું ઉદ્ભવ સ્થાન એમાં બે કે તેથી વધુ વ્યક્તિ હોવાના તો જ વ્યવહાર બનશે. તો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધાકીય એકમની વસ્તુઓ, વસ્તુઓ એટલે અહીંયા માલ કે મિલકત બંને આવી ગયા. ધંધાકીય એકમ માટે માલ શું છે, ધંધાકીય એકમ માટે મિલકત શું છે, એ પારિભાષિક શબ્દોમાં આપણે બરાબર શીખી ગયા છીએ. તો ધંધાકીય એકમની વસ્તુઓ કે સેવા, અહીંયા સેવાનો અર્થ થોડોક અલગ થાય છે. તમે કામ કરી અને જે વળતર મેળવો, અથવા તો કોઈની પાસેથી કામ મેળવી અને તમે જે વળતર આપો,
એને સેવાના સંદર્ભમાં સમજવાનું છે ધંધાકીય એકમ માટે ખાસ. તો સેવાની લેવડ દેવડ રોકડેથી થતી હોય અથવા ઉધાર થતી હોય. એમાંય બોલી શકાય કે રોકડેથી અને ઉધાર થતી હોય. 5000 નો ધંધાકીય એકમનો ખરીદીનો વ્યવહાર હોય તો એમાં આપણે 3000 રોકડા આપીએ અને 2000 ઉધાર આપીએ, તો એ વ્યવહારમાં આને ન આવે. તો એવું આવે કે 3000 રોકડેથી અને 2000 ઉધાર. બરાબર? એટલે અહીંયા અથવા અને શબ્દ લખેલો છે કે રોકડેથી અથવા ઉધાર એમ પણ વાંચી શકાય. રોકડેથી અને ઉધાર જો ફેરબદલી થતી હોય બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે ધંધાકીય એકમની વસ્તુ કે સેવાની લેવડ દેવડ રોકડેથી અથવા શાખ પર ફેરબદલી થતી હોય તો એને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે. પરફેક્ટ આવી જ વ્યાખ્યા છે. જુઓ, ધંધાકીય બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટે વસ્તુ કે સેવાની રોકડમાં અથવા અને ઉધાર ફેરબદલી. બરાબર? લેવડ દેવડ શબ્દ કે ફેરબદલી બંને શબ્દ લખવાની જરૂર નથી, કોઈ પણ એક શબ્દ લખો તો ચાલે. લેવડ દેવડ રોકડેથી અથવા શાખ પર. બરાબર? અથવા લેવડ દેવડ શબ્દ વસ્તુ કે સેવાની રોકડેથી અથવા શાખ પર ફેરબદલી. અહીંયા લેવડ દેવડ હોય તો અહીંયા ફેરબદલી ન લખે. ટેક્સ્ટ બુકમાં અહીંયા ફેરબદલી લખ્યું છે એટલે આપણે એના ઉપર આગળ ચાલીએ. બરાબર? તો આ ધંધાકીય વ્યવહારની ડેફિનેશન થઈ. તો તમે બરાબર સમજી ગયા હશો કે ધંધાકીય વ્યવહાર છે એ રોકડેથી થતો હોય, ઉધાર થતો હોય, બે કે વધુ વ્યક્તિ વચ્ચે થતો હોય અને ધંધાકીય એકમની વસ્તુ કે સેવાની ફેરબદલીમાંથી ઉદ્ભવતો હોય. બરાબર? ક્લિયર? હવે આપણે આ વ્યવહારોનું વર્ગીકરણ જાણીએ. એનું વર્ગીકરણ જાણશું ને એટલે આપણને વ્યવહારોના લક્ષણો પણ જાણવા મળશે, વ્યવહારોના પ્રકાર કે વર્ગીકરણ ઉપરથી આપણને એના લક્ષણો પણ સારી રીતે જાણવા મળશે. બરાબર? તો ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ અથવા ધંધાકીય વ્યવહારોના પ્રકાર. ધંધાકીય વ્યવહાર ચાર્ટ દોરીએ અને ચાર્ટ દોરતા દોરતા હું તમને સમજાવતો જાઉં. તો ધંધામાં બે પ્રકારના વ્યવહારો નોંધાય. એક આર્થિક વ્યવહાર અને બીજા બિનઆર્થિક વ્યવહાર. બિનઆર્થિક વ્યવહારો ધંધાકીય એકમમાં થાય તો એનું ચોપડે નામું ન લખવામાં આવે, એના હિસાબોમાં એની નોંધ ન કરવામાં આવે. એટલે બિનઆર્થિક વ્યવહારો છે ને એના માટે આપણે આવી ડેફિનેશન આપી શકીએ. જે વ્યવહારોનું વ્યવહાર ઉદ્ભવે છે, યાદ રાખજો વ્યવહાર ઉદ્ભવે છે, જે વ્યવહારોનું નાણામાં મૂલ્ય ન હોય, જે વ્યવહારોનું નાણામાં મૂલ્ય ન હોય તેને બિનઆર્થિક વ્યવહાર કહે છે. બરાબર? જેનું નાણામાં મૂલ્ય ન હોય એને બિનઆર્થિક વ્યવહાર કહેવાય. અને જેનું તો તરત જ આર્થિક વ્યવહારની વ્યાખ્યા સ્પષ્ટ થઈ જાય એકદમ કે જે વ્યવહારનું નાણામાં મૂલ્ય હોય એને આર્થિક વ્યવહાર કહેવાય. તો નાણામાં મૂલ્ય ન હોય એવા બિનઆર્થિક વ્યવહારોનું ઉદાહરણ હું સાહેબ કે ભાઈ માલનો ઓર્ડર મળ્યો એટલે વ્યવહાર થયો પણ એનું નામ ચોપડે ન નોંધાય. ઓર્ડર તમે આપ્યો હોય પછી બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર થયો હોય, બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર થયો, હજી તમે પૈસા ઉપાડ્યા નથી કે બેંકમાં ઉપાડેલા પૈસા જમા નથી કરે એવા ઓવરડ્રાફ્ટના ખાતામાં, પણ તમારો ઓવરડ્રાફ્ટ મંજૂર થયો એની બેંક તમને જાણ કરે તો વ્યવહાર થયો પણ એની ચોપડે નોંધ થાય નહીં. પછી તમે ભવિષ્યમાં વેચાણ વધારવા માટે સેલ્સમેન સાથે મીટિંગ યોજો તો એ વ્યવહારનું ઉદાહરણ ખરું, પણ એ મીટિંગ નું આયોજન અને અમલ તો નાણામાં જેનું મૂલ્ય આંકી ન શકાય અથવા નાણામાં જેનું મૂલ્ય ન હોય એને બિનઆર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. જુઓ ટેક્સ્ટ બુકમાં તમને
પેજ નંબર 26 ઉપર બિનઆર્થિક વ્યવહાર એટલે એવા વ્યવહારો જેમનું નાણામાં મૂલ્ય માપી શકાતું નથી. નાણામાં મૂલ્ય માપી શકાતું નથી અથવા જેનું નાણામાં મૂલ્ય ન હોય, નાણામાં મૂલ્ય માપી શકાતું નથી, એને બિનઆર્થિક વ્યવહાર કહેવાય. નાણામાં મૂલ્ય માપી શકાતું ન હોય, આ એક શબ્દ. આ શું છે કે થિયરી પરફેક્ટ વર્ડ ટુ વર્ડ તમે લખો ને તો બરાબર તમને માર્ક મળે. એક્સપ્લેનેશન અને પોઈન્ટ ટુ પોઈન્ટ થિયરી લખવી એ બંનેમાં થોડો તફાવત છે. એટલે હું છે ને પોઈન્ટ ટુ પોઈન્ટ થિયરી પરફેક્ટ લખી શકાય બરાબર, એટલે ટેક્સ્ટ બુકમાંથી થોડુંક જોઈને તમને આ જે વ્યવહારોનું નાણામાં મૂલ્ય માપી શકાતું ન હોય એને બિનઆર્થિક વ્યવહાર કહેવાય. ટૂંકમાં નાણામાં મૂલ્ય ન હોય એને બિનઆર્થિક વ્યવહાર કહેવાય. બરાબર. પણ તમે જ્યારે જવાબ લખો ત્યારે એઝ ઇટ ઇઝ ટેક્સ્ટ બુકમાં જે આપેલું છે એ જવાબ લખો, એવો એક આગ્રહ છે મારો. બરાબર. હવે આર્થિક વ્યવહાર, તો જે વ્યવહારોનું નાણામાં મૂલ્ય માપી શકાતું હોય એને આર્થિક વ્યવહાર કહેવાય. પણ આપણે થોડુંક એ વ્યાખ્યાને આમ ઇલોબરેટ કરીએ કે જે વ્યવહારોનું નાણામાં મૂલ્ય માપી શકાતું હોય અને બરાબર સમજો, રોકડની લેવડ દેવડ તાત્કાલિક, રોકડની લેવડ દેવડ તાત્કાલિક અથવા ભવિષ્યમાં થવાની હોય તેને આર્થિક વ્યવહાર કહે છે. આર્થિક વ્યવહાર કહે છે. ઓકે. જે વ્યવહારનું નાણામાં મૂલ્ય માપી શકાતું હોય અને રોકડની લેવડ દેવડ તાત્કાલિક અથવા ભવિષ્યમાં થવાની હોય એને આર્થિક વ્યવહાર કહેવાય છે. બરાબર. હવે આના ઉપરથી આ આર્થિક વ્યવહારની આ જે વ્યાખ્યા છે એના ઉપરથી આપણે બે બાબતો તારવી શકીએ. જુઓ, આ રોકડની લેવડ દેવડ તાત્કાલિક અથવા ભવિષ્યમાં થવાની હોય, આ રોકડની લેવડ દેવડ તાત્કાલિક અથવા ભવિષ્યમાં થવાની હોય એને આર્થિક વ્યવહાર કહેવાય. આ જે મેં અંડરલાઈન કરીને બાબતમાંથી બે બાબત આપણે તારવી શકીએ કે આર્થિક વ્યવહારમાં શું હોય કે માલ મિલકત કે સેવાના બદલામાં રોકડની માલ મિલકત કે સેવાના બદલામાં રોકડની ચૂકવણી અથવા રોકડ મળતી હોય. માલ મિલકત કે સેવાના બદલામાં રોકડની આપ-લે થતી હોય, ચાલો એવું આપણે લખીએ. ચૂકવણી કે રોકડ મળતી હોય એ શબ્દ જવા દો, પણ માલ મિલકત કે સેવાના બદલામાં રોકડની આપ-લે થતી હોય. ઓકે. અને બીજું, માલ મિલકત કે સેવાના બદલામાં રોકડની આપ-લે ન થતી હોય પણ દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થતો હોય, એટલે કે ઉધાર વ્યવહાર હોય. દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થતો હોય. ઓકે. તો આ ધંધાકીય વ્યવહારોના વર્ગીકરણમાં આપણે બિનઆર્થિક વ્યવહાર, જે વ્યવહારનું નાણામાં મૂલ્ય માપી શકાતું ન હોય અથવા જેનું નાણામાં મૂલ્ય ન હોય, બરાબર, એને બિનઆર્થિક વ્યવહાર કહેવાય. એના બધા ઉદાહરણ. આર્થિક વ્યવહારમાં તો કે જે વ્યવહારનું નાણામાં મૂલ્ય માપી શકાતું હોય અને રોકડની લેવડ દેવડ તાત્કાલિક અથવા ભવિષ્યમાં થવાની હોય એને આર્થિક વ્યવહાર કહેવાય. તો જો રોકડની લેવડ દેવડ તાત્કાલિક થતી હોય માલ મિલકત કે સેવાના બદલામાં, અને જો તાત્કાલિક રોકડની લેવડ દેવડ ન થતી હોય પણ ભવિષ્યમાં થવાની હોય, તો એનો અર્થ એવો થયો કે એ ઉધાર વ્યવહાર છે. અને ઉધાર વ્યવહારમાં દેવાદાર અને લેણદારનો સંબંધ, દેવું અને લેણું અસ્તિત્વમાં આવે. બરાબર.
હજી આ વર્ગીકરણમાં આપણે થોડું અંદર ઘૂસવું છે. તો આ આર્થિક વ્યવહારોમાં હવે બિન આર્થિક વ્યવહારો તો આપણે સમજી ગયા ને કે ભાઈ જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય માપી ન શકાય, બરાબર, જેનું નાણાંમાં મૂલ્ય નથી એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. જેનું નાણાંમાં મૂલ્ય માપી શકાય અને રોકડની લેવડ દેવડ અત્યારે અથવા ભવિષ્યમાં થઈ ગઈ હોય તો એને આર્થિક વ્યવહાર કહેવાય. બરાબર. હવે આ આર્થિક વ્યવહારો છે ને એના વર્ગીકરણ આપણે બે રીતે કરી શકીએ. જોજો, આર્થિક વ્યવહારનું વર્ગીકરણ બે રીતે કરી શકીએ. એક ઓલો રોકડ અને ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ, અને અહીંયા આંતરિક અને બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ. ઓકે, બે રીતે આર્થિક વ્યવહારોનું આપણે વર્ગીકરણ કરી શકીએ. તો રોકડ કે ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ જો વર્ગીકરણ કરતા હોઈએ તો અહીંયા રોકડ વ્યવહાર બને, ઉધાર વ્યવહાર બને અને અન્ય વ્યવહાર બને. અને જો આંતરિક અને બાહ્ય ની દ્રષ્ટિએ વર્ગીકરણ કરતા હોઈએ તો આંતરિક વ્યવહાર બને અને બાહ્ય વ્યવહાર બને. બરાબર. આર્થિક વ્યવહારોનું વર્ગીકરણ આંતરિક અને બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ, અને અહીંયા રોકડ ને ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ. હવે આમાં રોકડ વ્યવહાર, હવે આ છે ને આમાં આપણે બીજું અંદર ઘણું ઘણું લખી શકીએ આપણે, પણ એ બોલું છું, બરાબર સાંભળજો. ચાલો, રોકડ વ્યવહાર તો માલ, મિલકત કે સેવાની, માલ કે મિલકત ખરીદો કે વેચો, બરાબર, સેવા મેળવો કે સેવા આપો, ટૂંકમાં માલ, મિલકત કે સેવાની આપલે સમયે જ તાત્કાલિક જો રોકડની પણ આપલે થતી હોય, કાં તો તમે રોકડ ચૂકવતા હો, કાં તો તમને રોકડ મળતી હોય, તો એ બધા રોકડ વ્યવહાર કહેવાય. એમાં મિલકતની ખરીદી રોકડેથી થઈ શકે, મિલકતનું વેચાણ રોકડેથી થઈ શકે, માલની ખરીદી રોકડેથી થઈ શકે, માલનું વેચાણ રોકડેથી થઈ શકે, સેવા આપી અને રોકડ મેળવી શકો, સેવા મેળવી અને રોકડ ચૂકવી શકો. અહીં સેવાનો અર્થ બરાબર સમજજો. સેવાનો અર્થ એકાઉન્ટની દ્રષ્ટિએ શું કરવામાં આવે કે તમે ભૌતિક મિલકત સિવાય, બહુ સરસ ટેક્સ્ટ બુકમાં એનું ડેફિનેશન છે કે ભૌતિક મિલકત સિવાય તમે જ્યારે કામના બદલામાં વેતન મેળવો છો અથવા તો કામ તમે લઈ અને વેતન ચૂકવો છો, પગાર ચૂકવો છો, એ અર્થમાં આપણે સેવાને લેવાની છે. ક્લિયર? તો રોકડ વ્યવહાર છે એમાં માલ, મિલકત અને સેવા ની આપલે દરમિયાન તાત્કાલિક જ રોકડની ચૂકવણી થાય તો એને રોકડ વ્યવહાર કહેવામાં આવે. કાં તો રોકડ મળે, કાં તો રોકડની ચૂકવણી થાય. અચ્છા, જો ચેકથી ખરીદી કરો, માલનું વેચાણ કરીને ચેક મેળવો, મિલકતની ખરીદી વેચાણમાં ચેક રોકડની જગ્યાએ ઉપયોગમાં લ્યો, અથવા તો સેવા મેળવી અને સેવા આપીને તમે ચેક દ્વારા નાણાં ચૂકવો કે ચેક દ્વારા નાણાં મેળવો, તો એને પણ રોકડ વ્યવહાર જ ગણવામાં આવે છે. ટૂંકમાં રોકડ વ્યવહાર જે છે એ માલ, મિલકત કે સેવાના બદલામાં રોકડ અથવા ચેક દ્વારા આપલે થતી હોય, બરાબર, રોકડેથી ચૂકવણી અથવા તમને પૈસા મળતા હોય, કાં તો ચેકથી ચૂકવણી અને તમને ચેકથી નાણાં મળતા હોય, તો એને તમે રોકડ વ્યવહારની કેટેગરીમાં નાખી શકો. ચાલો, ઉધાર વ્યવહાર એટલે શું કે જેમાં માલ, મિલકત કે સેવાનું ટ્રાન્ઝેક્શન થઈ જાય છે, બરાબર, માલ કે મિલકત ખરીદાઈ જાય છે, માલ કે મિલકત વેચાઈ જાય છે, સેવા મેળવો છો, સેવા આપો છો, પણ બદલામાં તમને જે રોકડની આપલે થાય છે રોકડેથી અથવા ચેકથી, એ નથી થતી. એ ભવિષ્યમાં રોકડની આપલે નો વાયદો થતો હોય અને પરિણામે ઉધાર વ્યવહારમાં દેવાદાર લેણદારનો સંબંધ ઉપસ્થિત થાય. મેં કોઈ એક્સ વ્યક્તિ પાસેથી માલ ખરીદ્યો, હજી નાણાં ચૂકવવાના બાકી છે, બરાબર, તો એ એક્સ વ્યક્તિ માટે હું દેવાદાર ગણાઈશ અને મારા માટે એ એક્સ વ્યક્તિ લેણદાર ગણાશે. ક્લિયર? આપણે ઉદાહરણથી સમજીએ કે ભાઈ રમેશ પાસેથી 4000 નો માલ ખરીદ્યો,
તો મારે રમેશને હવે 4000 રૂપિયા દેવાના છે, પણ એ મેં દીધા નથી, ખાલી રમેશ પાસેથી માલ કરી ગયો છે, રોકડની ચૂકવણી નથી કરી. તો મારા માટે રમેશ એ લેણદાર બનશે અને રમેશ માટે હું એ દેવાદાર બનીશ. એવી જ રીતે મેં ધંધાકીય એકમના માલિક તરીકે મેં મહેશને 5000 નો માલ વેચ્યો, તો મહેશને માલ વેચ્યો તો મહેશ પાસેથી મારે પૈસા લેવાના છે, એટલે મહેશ મારા માટે દેવાદાર બને છે, બરાબર, અને મહેશ માટે હું ધંધાકીય એકમનો માલિક એ લેણદાર બનશે. ઓકે, તો રોકડ કે ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ હવે અન્ય વ્યવહારો જોઈએ કે જેનો સમાવેશ આનાના બંને રોકડ કે ઉધાર વ્યવહારમાં ન થતો હોય એવા વ્યવહારને આપણે અન્ય વ્યવહારમાં ગોઠવી શકીએ કે જેમાં રોકડની લેવડ દેવડ તાત્કાલિક ધોરણે થતી પણ ન હોય અને દેવાદાર લેણદારનો સંબંધ પણ ઉપસ્થિત ન થતો હોય. ટૂંકમાં વ્યવહાર રોકડય ન હોય, વ્યવહાર ઉધારી ન હોય, એને આપણે અન્ય વ્યવહારની કેટેગરીમાં મૂકી શકીએ. જેમ કે માલ ચોરાઈ જવો, વરસાદમાં માલ પલળી ગયો, અકસ્માતમાં માલ નાશ પામ્યો, ધર્માદામાં માલ આપ્યો, તો આ બધા જે વ્યવહારો છે એ અન્ય વ્યવહારો છે કે જેમાં રોકડની લેવડ દેવડ પણ થતી નથી અને દેવાદાર લેણદારનો સંબંધ પણ ઉપસ્થિત થતો નથી. ઓકે, તો રોકડ અને ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ રોકડ વ્યવહાર કે જેમાં માલ મિલકત કે સેવાના બદલામાં રોકડની ચૂકવણી કે રોકડ મળે, ટૂંકમાં રોકડની આપ લે તાત્કાલિક ધોરણે થતી હોય, બરાબર, એ રોકડેથી થતી હોય કે ચેકથી થતી હોય એને રોકડ વ્યવહાર જ ગણવો. ઉધાર વ્યવહાર માલ મિલકત કે સેવાના બદલામાં રોકડની ચૂકવણી તાત્કાલિક ન થતી હોય પણ ભવિષ્યમાં ચૂકવણી થશે અથવા ભવિષ્યમાં નાણાં મળશે એવો વાયદો થતો હોય અને દેવાદાર લેણદારનો સંબંધ ઉપસ્થિત થતો હોય એને ઉધાર વ્યવહાર કહેવાય. અને અન્ય વ્યવહારમાં રોકડ પણ તાત્કાલિક ધોરણે નથી ચૂકવાતી, દેવાદાર લેણદારનો સંબંધ પણ ઉપસ્થિત થતો નથી, તાત્કાલિક ધોરણે રોકડની આપ લે નથી થતી, ચૂકવાતી નથી, ઇન ધ સેન્સ ચૂકવાતી નથી રોકડ કે રોકડ મળતી નથી, રોકડની આપ લે તાત્કાલિક ધોરણે થતી નથી, દેવાદાર લેણદારનો સંબંધ પણ ઉપસ્થિત થતો નથી, એવા વ્યવહારને અન્ય વ્યવહારો કહેવાય. ખાસ કરીને માલ ચોરાઈ જાય, વરસાદમાં માલ પલળી જાય, અકસ્માતમાં માલ નાશ પામે, ધર્માદામાં માલ આપીએ, તો એ બધા અન્ય વ્યવહારોના કેટેગરીમાં આવી શકે. હવે આ આર્થિક વ્યવહારોના વર્ગીકરણમાં આંતરિક અને બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ વર્ગીકરણ કરીએ તો ધંધાકીય એકમના એવા વ્યવહારો કે જેમાં અન્ય પક્ષકારની જરૂર નથી પડતી એને આંતરિક વ્યવહાર કહેવામાં આવે છે. આંતરિક વ્યવહાર એટલે મિલકત પર ઘસારો ગણવો, મિલકત અપ્રચલિત થવી, એ બધા આંતરિક વ્યવહારો છે કે જેમાં અન્ય પક્ષકારની મદદ વગર ધંધાકીય એકમની અંદર જ વ્યવહારનું ઉદ્ભવ સ્થાન હોય છે. ક્લિયર? એ જ રીતે બાહ્ય વ્યવહારો, તો બાહ્ય વ્યવહાર એટલે ધંધાકીય એકમને કોઈ અન્ય પક્ષકાર સાથે વ્યવહાર થાય તો એને બાહ્ય વ્યવહાર કહેવામાં આવે છે. આ નવું નથી. બાહ્ય વ્યવહાર એકદમ સરળ છે. આ આર્થિક વ્યવહારો માલની ખરીદી, વેચાણ, તમે વીમા પ્રીમિયમ ચૂકવો, બેંક પાસેથી વ્યાજ મેળવો, એ બધામાં તમે ધંધાકીય વ્યવહારોમાં અન્ય પક્ષકાર સાથે જ ધંધાકીય એકમના બધા વ્યવહારો થતા હોય એ બધા બાહ્ય વ્યવહારો કહેવાય. ઓકે, પણ એક અગત્યની વસ્તુ આવે છે, છેલ્લી આ વિડીયોની છેલ્લી વસ્તુ ખૂબ અગત્યની આપણે ચર્ચા કરવી છે કે વ્યવહાર રોકડ છે કે ઉધારીની ઓળખ કેમ કરવી, એ મુદ્દો આપણે આ વિડીયોમાં છેલ્લે જોઈ લઈએ. ટેક્સ્ટબુકમાં જે રીતે સમજાવ્યું છે એ ના કરતા હું તમને થોડું મારી રીતે એક્સપ્લેન કરી દઉં કે રોકડ અને ઉધાર વ્યવહારને આપણે કઈ રીતે ઓળખવો જોઈએ. બરાબર? સાથે સાથે ટેક્સ્ટબુકમાં જે કહ્યું છે તો આપણે નોંધશું જ તે, પણ સામાન્ય રીતે ઓળખ કઈ રીતે થવી જોઈએ. જુઓ, આમ આપ્યું હોય કે ₹1200 નો માલ રોકડેથી ખરીદ્યો, તો આ બહુ સ્વાભાવિક છે કે સાહેબ રોકડ શબ્દનો ઉલ્લેખ થયો એટલે આ રોકડ વ્યવહાર થયો. હવે હું ખાલી એમ લખું કે ₹1200 નો માલ ખરીદ્યો. હવે આમાં મેં રોકડ શબ્દનો ઉલ્લેખ નથી કર્યો. જુઓ, ખાલી 1200 નો માલ ખરીદ્યો. રોકડ શબ્દનો ઉલ્લેખ કરો કે રોકડ શબ્દનો ઉલ્લેખ ન કરો, પણ વ્યવહારમાં જો વ્યક્તિનું નામ ન હોય તો એ રોકડ વ્યવહાર જ ગણાય. પણ જો આ વ્યવહારમાં વ્યક્તિનું નામ લખું
કે 1200 નો માલ મનોજ પાસેથી ખરીદ્યો, તો વ્યક્તિનું નામ જીવંત વ્યક્તિ મનોજ, જીવંત વ્યક્તિ, કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ, કોઈ પણ રીતે વ્યક્તિનું નામ જો ધંધાકીય એકમના વ્યવહારોમાં આવે તો એ ઉધાર વ્યવહાર છે. પણ ઘણીવાર આવું થાય કે 1200 નો માલ મનોજ પાસેથી રોકડેથી ખરીદ્યો, રોકડેથી ખરીદ્યો, તો આમાં વ્યક્તિનું નામ છે છતાં રોકડ શબ્દનો ઉલ્લેખ છે એટલે એ રોકડ વ્યવહાર થયો. ક્લિયર? હવે આ ચાર બાબતો ઉપરથી કેવું સરસ તારણ નીકળે કે વ્યક્તિનું નામ અને રોકડ શબ્દ આ બંનેનો ઉલ્લેખ હોય તો રોકડ વ્યવહાર, બંનેનો ઉલ્લેખ ન હોય તોય રોકડ વ્યવહાર, ખાલી રોકડ શબ્દનો ઉલ્લેખ હોય તોય રોકડ વ્યવહાર, પણ ખાલી વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો ઉધાર વ્યવહાર. આ તમે બરાબર યાદ રાખો ને એટલે રોકડ ને ઉધાર વ્યવહારની તમને ભેદ સમજાય છે કે વ્યવહારમાં માત્ર વ્યક્તિનું નામ આપ્યું હોય એટલે ઉધાર વ્યવહાર ગણવા. સાહેબ વ્યક્તિ અને રોકડ બંને આપ્યું હોય તો રોકડ વ્યવહાર, બંને ન આપ્યું હોય તો તોય રોકડ વ્યવહાર, ખાલી રોકડ આપ્યું હોય તો રોકડ વ્યવહાર, ખાલી વ્યક્તિનું નામ આપ્યું હોય ઉધાર વ્યવહાર. હવે રોકડની બદલે ધારો કે ચેક શબ્દ આવે, ચેક થી ખરીદ્યો, બરાબર, માલ ખરીદ્યો, આમાં રોકડ કે ચેક, પણ એ ગમે હોય રોકડ કે ચેક, એને આપણે રોકડ વ્યવહારની કેટેગરીમાં જ ગણીએ છીએ. ક્લિયર? હવે આના ઉપરથી આપણે શું ફલિત કરી શકીએ કે રોકડ વ્યવહારમાં રોકડ કે બેંક શિલ્લકમાં વધારો ઘટાડો થાય, વધારો ઘટાડો થાય, બરાબર. રોકડ વ્યવહારમાં રોકડ કે બેંક શિલ્લકમાં વધારો ઘટાડો થાય. જ્યારે ઉધાર વ્યવહાર હોય એમાં દેવાદાર લેણદારનો સંબંધ ઉપસ્થિત થાય, સંબંધ ઉપસ્થિત થાય. ક્લિયર? અહીંયા રોકડ ને બેંક શિલ્લકમાં વધઘટ થાય કારણ કે રોકડ વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય, ચેક શબ્દનો ઉલ્લેખ હોય, આ શબ્દોનો ઉલ્લેખ હોય એટલે એ રોકડ વ્યવહાર કહેવાય. આ શબ્દોનો ઉલ્લેખ ન હોય તો પણ એ કહેવાય તો રોકડ વ્યવહાર જ થાય. પણ એના કારણે રોકડ શિલ્લક અને બેંક શિલ્લક એમાં વધારો ઘટાડો થાય. હવે અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ હોય નહીં કે ચેક શબ્દનો ઉલ્લેખ ન હોય, હા, પણ અહીંયા માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો આ વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય એટલા માટે એને ઉધાર વ્યવહાર ગણવામાં આવે છે. ક્લિયર? રોકડ ને ઉધાર વ્યવહારની આપણે કઈ રીતે પરખ કરવી એ પણ આ વિડીયોમાં આપણે જોઈ લીધું. થેન્ક યુ.